નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. પણ તે પહેલાં મિત્રો, જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1480 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 603 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 639 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 960 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1145 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1875 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2090 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 612 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 726 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 990 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1185 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1515 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 350 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 490 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1180 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2100 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1567 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1285 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1578 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1240 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1740 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3625 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3950 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2445 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વટાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2875 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 910 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1115 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1230 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3650 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5214 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 930 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1220 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1240 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1750 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સૂકા લસણની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1620 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2150 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1590 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1270 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1111 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1050 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં રજકાના બીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3838 રૂપિયા.
તો આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। આજે મિત્રો આપણે જૂનાગઢ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું। આપણે જૂનાગઢમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1035 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 570 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 600 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 600 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 633 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1176 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1078 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1550 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1340 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1531 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1650 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2152 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3760 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1248 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1280 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1495 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1655 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1801 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણા સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 795 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 850 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કાંગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1255 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઈસબગુલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1450 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સૂકી ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 80 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 380 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે લસણના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2000 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સફરજનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2400 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે દ્રાક્ષના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2000 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સંતરાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1100 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં બોરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 600 રૂપિયા। આ હતા મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો। આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું। એમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1201 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1431 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 560 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 630 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 562 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 684 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 711 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1176 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 451 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3101 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1001 રૂપિયો
અને ઊંચા ભાવ રહ્યા 1251 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3301 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 4091 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 801 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1641 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 591 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2051 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ડુંગળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 131 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 461 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1101 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1601 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1541 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાઈના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 851 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1151 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 951 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1051 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1061 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1096 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1001 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1776 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 2331 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1001 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1581 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1141 રૂપિયા, ઊંચા ભાવ રહ્યા 1771 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 901 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1196 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વાલના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 451 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1151 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 701 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 791 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 551 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1951 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1176 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં નવી ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1051 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3551 રૂપિયા. આ હતા મિત્રો આજના ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ. અને આજે મિત્રો આપણે જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. પણ જામજોધપુરમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1051 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1330 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1471 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1531 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1091 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3981 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1210 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1251 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2171 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1621 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 640 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા
અને ઊંચા ભાવ રહ્યા 1066 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બાજરાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 400 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1471 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાયડાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1031 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1121 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 790 રૂપિયા। તો આ હતા મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। આપણે ધાણાના બજાર ભાવ જોશું। તમામ માર્કેટ યાર્ડમાં ધાણાનો શું ભાવ રહ્યો તે પણ જસદણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1735 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1851 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1496 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1720 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 801 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1481 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1420 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1621 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2400 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2275 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1220 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1476 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1285 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1696 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ભેસાણમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1351 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે પાલીતાણામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1451 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધ્રોલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 820 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1061 રૂપિયા। તો મિત્રો આજનો સૌથી ઊંચો ધાણાનો બજાર ભાવ દાહોદ માર્કેટ યાર્ડમાં મિત્રો 2400 રૂપિયા રહ્યો હતો। તો આ હતા મિત્રો આજના ધાણાના બજાર ભાવ। મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોશું। તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ રહ્યો તે આપણે ગોંડલમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 901 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1531 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1240 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1510 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 912 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1452 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1230 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1564 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1295 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1450 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા
અને ઊંચા ભાવ રહ્યા 1437 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વિસાવદર માર્કેટયાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1115 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1400 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1411 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જસદણ માર્કેટયાર્ડમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1470 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1501 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1531 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1468 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1210 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1454 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે હિંમતનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1400 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજુલા માર્કેટયાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1351 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કડીમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1308 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1489 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1280 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1346 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઈડર માર્કેટયાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1373 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કોડીનારમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1522 રૂપિયા। તો મિત્રો આજનો સૌથી ઊંચો તુવેરનો બજાર ભાવ મિત્રો જૂનાગઢ માર્કેટયાર્ડમાં 1564 રૂપિયા રહ્યો હતો। તો આ હતા મિત્રો આજના તુવેરના બજાર ભાવ। જે મિત્રો આપણે સફેદ તલ અને કાળા તલ બંનેના મિત્રો આજે આપણે બજાર ભાવ જોશું, પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો પ્રથમ મિત્રો આપણે સફેદ તલના બજાર ભાવ જોઈએ તો મિત્રો સફેદ તલના ભાવ રાજકોટમાં જોઈએ તો નીચા ભાવ રહ્યા 1190 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1213 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 2331 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1010 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2140 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બોટાદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2050 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2323 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2091 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જસદણ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2000 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1950 રૂપિયા, ઊંચા ભાવ રહ્યા 2232 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1800 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2075 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઊંઝા માર્કેટયાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1925 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2070 રૂપિયા। હવે મિત્રો આપણે કાળા તલના બજાર ભાવ જોશું તો અમરેલીમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 6015 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5656 રૂપિયા।
ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3325 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4930 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4650 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4651 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મોરબીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 2430 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4360 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4700 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુર માર્કેટયાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 3200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4591 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 5501 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3411 રૂપિયા। તો મિત્રો આજનો સફેદ તલનો સૌથી ઊંચો ભાવ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં 2331 રૂપિયા રહ્યો હતો અને આજનો મિત્રો કાળા તલનો સૌથી ઊંચો ભાવ મિત્રો અમરેલી માર્કેટયાર્ડમાં 6015 રૂપિયા રહ્યો હતો। તો આ હતા મિત્રો સફેદ તલ અને કાળા તલ બંનેના બજાર ભાવ। અને આજે મિત્રો આપણે જીરું, મગફળી, સફેદ તલ, ધાણા, કપાસ, મગ, ચણા વગેરે જેટલા 13 જેટલા પાકોના બજાર ભાવ જોવાના છે। સૌપ્રથમ મિત્રો આપણે જીરુંના બજાર ભાવ જોશું। તો મિત્રો ગોંડલમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3551 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4791 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4760 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4370 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4600 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4100 અને ઊંચા ભાવ રહ્યા 4700 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5175 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મગફળીના બજાર ભાવ જોઈએ તો રાજકોટમાં મિત્રો મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1240 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1161 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1124 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 851 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1231 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1075 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના બજાર ભાવ જોશું। તો ગોંડલમાં મિત્રો તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1801 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 2511 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1685 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2510 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તલની વાત કરી તો નીચા ભાવ રહ્યા 1950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2510 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2471 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મોરબીમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2398 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાણાના બજાર ભાવ જોશું। તો રાજકોટમાં મિત્રો ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1130 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1375 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 851 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1581 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો ધાણાના નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1366 રૂપિયા।
ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1315 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1221 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મગના બજાર ભાવ જોશું તો જૂનાગઢમાં મિત્રો મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1540 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1340 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1651 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1296 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1535 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1320 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1805 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1650 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોઈએ તો અમરેલીમાં મિત્રો કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 940 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1557 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1531 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1588 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1751 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 961 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1401 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો જામનગરમાં મિત્રો ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1466 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1351 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1466 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1509 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1280 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1457 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 951 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1511 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોશું તો મિત્રો તુવેરના જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2141 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2091 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1835 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2081 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1401 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 2026 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1660 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2190 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોશું તો મિત્રો પાટણમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1350 રૂપિયા। બાદ મિત્રો આપણે કપડવંજમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1700 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 925 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1151 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મહેસાણામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1070 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1160 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો મિત્રો જસદણમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 830 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 900 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1290 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 945 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1115 રૂપિયા।
ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 710 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 905 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મહેસાણામાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1021 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1022 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો મિત્રો જામજોધપુરમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1501 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1570 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1791 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણા ગોંડલમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1801 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણે કોડીનારમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1818 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1675 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1680 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે લસણના બજાર ભાવ જોઈએ તો મિત્રો રાજકોટમાં લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3450 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5500 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1260 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5000 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2171 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4275 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અજમાના બજાર ભાવ જોશું મિત્રો જામનગરમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3005 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે માંડલમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2301 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 3001 રૂપિયો। ત્યારબાદ મિત્રો આપણે ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2900 રૂપિયા। તો આ હતા મિત્રો અલગ અલગ 13 જેટલા પાકોના બજાર ભાવનો વિડીયો। મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।